ગુજરાત સરકારે સમુદ્રમાં ડૂબી ગયેલ પ્રાચીન શહેર દ્વારકાના દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે ખાસ સબમરીન સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેના માટે મુંબઈ સ્થિત જાહેર ક્ષેત્રની શિપ બિલ્ડિંગ કંપની મઝાગોન ડોક સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। આ રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે સરકારે નિર્ણય કર્યો છે। આ સબમરીનમાં 2 પાયલટ્સ, 2 ડ્રાઈવર્સ, 1 ટેકનિશિયન અને સફર માટે 1 માર્ગદર્શક સહિત 24 મુસાફરોને લઈને જવાની ક્ષમતા હશે। સબમરીન અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જઈ જશે, જ્યાં પ્રાચીન શહેરના અવશેષોની સાથે કેટલાક દુર્લભ દરિયાઈ જીવ પણ જોવા મળશે। સબમરીનથી પ્રાચીન નગરી સુધી લઈ જવાના સરકારના નિર્ણયથી દ્વારકા આવતા યાત્રાળુઓ ખૂબ ખુશ છે। અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી છું। અહીંયા દર્શન એટલા સરસ થયા છે અને અહીંયા આવીને એક અલગ જ અનુભવ થાય છે અને બસ સરસ જગ્યા છે, મજા આવે છે। અને બીજું તો અહીંયા આવીને જાણવા મળ્યું છે કે સબમરીન સ્ટાર્ટ થવાની છે કે જે દરિયામાં અંદર આપણને વચ્ચે લઈ જઈ અને દ્વારકાધીશના દર્શન કરાવશે અને દ્વારકાધીશના દર્શન કરીને અમે પણ આહલાદક સરસ અનુભવ કરી શકીશું તેનો। बस હવે सबमरीन जल्दी स्टार्ट થઈ જાય, હું सेकंड टाइम आइए ત્યાં સુધી बस ये द्वारकाधीश ने प्रार्थना। जय द्वारकाधीश। मैं चाहती हूँ सरकार से ये रिक्वेस्ट करना चाहती हूँ कि एक सबमरीन स्टार्ट की जाए जिसमें सारे यात्री जाएं और अपनी पुरानी द्वारिकाधीश जो हमारे कृष्ण भगवान जहाँ रहे थे, जहाँ उन्होंने राज किया है, जो अपनी दासियों के साथ और अपनी रानियों के साथ रहे हैं, वो सारे श्रद्धालु देखें और उसका यात्रीगण अच्छे से अच्छा लाभ उठाएं। सबको हमारी जो आने वाली पीढ़ी है उसको और नॉलेज मिले कि हमारी द्वारिका कैसी थी, ये द्वारिका कैसी है, उसमें पता चले उन लोगों को। तो जल्दी से जल्दी इसको स्टार्टअप किया जाए और उसका सारे यात्रीगण लाभ उठाएं।